ધમક્યા। કચ્છથી મોટા સમાચાર। નકલી દારૂ બનાવવામાં મોતના સોદાગરો પર પોલીસે હાલમાં જે રેડ પાડી છે એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બ્રાન્ડેડ બોટલમાં કેમિકલ દારૂ પીરસતી ફેક્ટરી ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત કરવામાં આવ્યા છે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સાયબર ક્રાઇમ ટીમ ત્રાટકી અને આદિપુરમાં દુકાન ભાડે રાખી નકલી દારૂ બનાવતા રાપરના હિતેશ પટેલ અને યુપીના બ્રિજેશને ઝડપી પાડ્યા છે। સ્થળ પરથી 600 લીટર કેમિકલ, રોયલ ચેલેન્જની 180 mlની ખાલી બોટલ અને સીલિંગ મટીરિયલ જપ્ત કર્યું છે। કેમિકલની ચોક્કસ વિગતો મેળવવા એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। તો કચ્છની અંદર ભાવનગર કાંડ થતા બચી ગયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। અહીંયા પણ કેમિકલ મિશ્રિત ઓરિજિનલ બ્રાન્ડનો દારૂ જે હતો તે વેચવામાં આવ્યો હોવાનો જાણકારી મળી રહી છે। કેટલી બોટલો વેચાઈ છે કે જે શરૂઆત થઈ હતી પ્રોડક્શનની, એ તમામ મુદ્દાઓ પોલીસ તપાસમાં સામે આવી શકે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, મોટી સફળતા પોલીસને મળી છે, વધુ શું જાણકારી છે સમગ્ર રેડ દરમિયાન? જી સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો આદિપુરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી છે તે ઝડપાઈ છે। બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે છે તે આ આદિપુર વિસ્તારમાંથી આ દારૂની ફેક્ટરી છે તે ઝડપી પાડી છે। પ્રાથમિક તપાસમાં હાલ સામે આવ્યું છે કે કેમિકલમાં પાણી ભેળવી અને આ ઇંગ્લિશ દારૂ અહીં કને તૈયાર છે તે કરાતો હતો। 600 લીટર કેમિકલ ભરેલ વિવિધ કેરબા પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો સ્થળ પરથી ખાલી બોટલો પણ જપ્ત કરવામાં હાલ સમગ્ર મામલે છે તે એફએસએલની ટીમ સ્થળ પર બોલાવવામાં આવી। એફએસએલના તપાસ બાદ જ સામે આવશે કે આ કેમિકલ જે ભેળવવામાં આવતું હતું એ કયું કેમિકલ છે। જી આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત કરવામાં આવ્યા છે। એફએસએલની ટીમની મદદ તે માટે પણ લેવામાં આવી રહી છે કે જે કેમિકલ હતું એ ભાવનગર દારૂકાંડમાં વપરાયું હતું તે પ્રમાણેનું હતું કે અન્ય કોઈ કેમિકલ છે, કારણ કે ભાવનગર નકલી દારૂકાંડમાં જે કેમિકલ વપરાયું તેના કારણે જ લોકોના ટપોટપ મોત થયા, સારવાર હેઠળ જવું પડ્યું હતું। હાલમાં અહીંયા આગળ એફએસએલની ટીમ દ્વારા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે। જોકે 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત થતા હાલમાં મોટી સફળતા પોલીસની રેડમાં માનવામાં આવી રહી છે। રાજકોટથી સમાચાર। ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર 12મા માળેથી આધેડ પટકાયા છે। આધેડ નીચે પટકાયા હોય તેવા સીસીટીવી જોવા મળી રહ્યા છે। રાત્રિના સમયે લિવિંગમાં રહેતા આધેડ 12મા માળેથી નીચે પડ્યા હતા। નિમેશ ભંડેરીના મૃત્યુને પરિવારજનોએ શંકાસ્પદ ગણાવ્યું હતું। હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ કરી હતી। ગંગોત્રી પાર્કમાં રહેતા પામ યુનિવર્સ નામના ફ્લેટમાં બની છે ઘટના। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર। રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશ બાદ સંપૂર્ણ રિપોર્ટ અને પેનડ્રાઈવ કોર્ટમાં રજૂ કરી। અગાઉ કોર્ટે રાજકુમાર જાટની નગ્ન અવસ્થા અંગે પૂછ્યા હતા સવાલ। મૃતક દ્વારા જાતે જ નગ્ન થતા હોવાનો વિડીયો પણ કોર્ટમાં રજૂ કરાયો। મૃતકમાં ફોનમાંથી અનેક વાંધાજનક અને નગ્ન વિડીયો મળ્યા હોવાની સરકારની રજૂઆત। સરકારે સંબંધિત મામલે એફએસએલ અને નિષ્ણાંત તબીબો સાથેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો। મૃતક રાજકુમાર જાટ ડ્રગ્સ અને દારૂનો નશો કરતો હોવાની પણ સરકાર તરફથી રજૂઆત। સરકારે માનસિક રોગોના નિષ્ણાંતની પણ મદદ લીધી। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે। અને સમાચારમાં હવે વાત આરોગ્ય વિભાગની તવાઈની। તહેવારના સમયે મીઠાઈના નામે લોકોના આરોગ્ય સાથે ચીડા કરતા વેપારીઓ પર તંત્ર ત્રાટક્યું છે। નફાખોરી માટે નકલી સામગ્રી પીરસતા એકમો પર હેલ્થ વિભાગના સપાટાથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અમદાવાદના તમામ 7 ઝોનમાં 22 જેટલા એકમો પર રેપિડ કિટથી ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કાલુપુરમાં કનૈયાલાલ માવાવાળાની કાજુ કતરીમાં ચાંદીના વરખમાં ભેળસેળ સામે આવતા એકમ સીલ કરાયું છે, જ્યારે દરિયાપુરના બાલાજી એકમને અતિશય ગંદકીના કારણે સીલ કરી દેવામાં આવ્યું છે। તો બનાસકાંઠાથી સમાચાર। શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી। ડીસામાંથી 434 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। ડીસા માવજત ફૂડ પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી છે। તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન પેઢીમાંથી લૂઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા છે।
રાજકોટમાં તહેવારો પહેલા તંત્રની તવાઈ 206 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. ફરાળી પેટીસના નામે ભેળસેળનો ખેલ ચાલી રહ્યો હતો. 45 પેઢીઓની તપાસ કરવામાં આવી. રાજકોટમાં શ્રાવણ માસ અને ઉપવાસને ધ્યાનમાં રાખીને ફરાળી ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. મનપાના જણાવ્યા અનુસાર શહેરમાં કુલ 45 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 206 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. મનપાના ફૂડ વિભાગે સ્ટાર્ચ, ફરાળી લોટ અને અન્ય રો મટીરિયલ્સનો ઉપયોગ નિયમ મુજબ થાય છે કે નહીં તેની પણ તપાસ કરી હતી. આ દરમિયાન 11 ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના લેવામાં આવ્યા, જેની તપાસ બાદ વધુ કાર્યવાહી થઈ શકે છે. ગત દિવસોમાં જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ જે છે 45 એકમોની પેઢીઓની તપાસ જે છે એ કરવામાં આવી છે. ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા, ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીઓની જે છે તપાસ કરવામાં આવી છે. એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર, જે સ્ટાર્ચનો લોટ, સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ આઇટમો જે છે એની ચકાસણી કરવામાં આવી છે. જોવા જઈએ તો કુલ જે છે 11 ફરાળી પેટીસ અને ઉત્પાદન કરતાઓ છે ત્યાંથી જે છે લોટના નમૂના લેવામાં આવ્યા છે. તો વડોદરામાં ફૂડ વિભાગનો સપાટો. ખાદ્ય પદાર્થના 19 નમૂના ફેલ થયા છે. 19 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર. જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ સેન્ટરમાં દરોડા. રાજભોગ આઈસ્ક્રીમ અખાદ્ય નીકળ્યો. શ્રી રામકૃપા એન્ટરપ્રાઇઝમાં લૂઝ માવો અખાદ્ય મળ્યો. સજાનંદ સુપર સ્ટોરમાં લૂઝ ગોળ અખાદ્ય મળ્યો. કમલા 3 એન્ટરપ્રાઇઝમાં વેનીલા આઈસ્ક્રીમ અખાદ્ય મળ્યો. દયા આઈસ ફેક્ટરીમાં પેકેજ ડ્રિંકિંગ વોટર અખાદ્ય મળ્યું. ન્યૂ મહાલક્ષ્મી સુપર માર્કેટમાં તુવેર દાળ અખાદ્ય મળી છે. શ્રીનાથજી ડેરી ફાર્મમાં પનીર અખાદ્ય મળ્યું છે. શેટ્ટીસ કિચનમાં રવા ઘી, પૌડી ઢોસા અખાદ્ય મળ્યા છે. શ્રી સાઈ સુરતી ઢોસા, પાવભાજી એન્ડ ચાઇનીઝમાં પનીર અખાદ્ય મળ્યું છે. ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ ગુલ્ફીમાં રોઝ કાજુ દ્રાક્ષ ફ્લેવર આઈસ્ક્રીમ અખાદ્ય મળ્યો છે. અમૃતસરી કુલચામાં ફ્રેશ પનીર મીડિયમ ફેટ મળ્યું છે. મૃદા 12 એન્ટરપ્રાઇઝમાં આઈસ્ક્રીમ બ્લેક કરંટ અખાદ્ય મળ્યો છે. ભાનુ સેલ્સ પેકેજ ડ્રિંકિંગ વોટર અખાદ્ય. અનામિકા એન્ટરપ્રાઇઝમાં રોસ્ટેડ બદામ અંજીર આઈસ્ક્રીમ અખાદ્ય. અર્બન વેન્ચર્સમાં લૂઝ પનીર અખાદ્ય. માધવજી મસાલા મિલમાં લૂઝ હળદર પાવડર અખાદ્ય. માતેશ્વરી આઈસ્ક્રીમ પાર્લરમાં વેનીલા આઈસ્ક્રીમ અખાદ્ય. શિવ રાજકોટવાળામાં લૂઝ સેવ અખાદ્ય. શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસમાં રાજભોગ આઈસ્ક્રીમ અખાદ્ય જાહેર કરવામાં આવ્યા છે. અન્ય સમાચારો પર નજર કરીએ. બનાસકાંઠામાં ફરી કોંગો ફીવરનો કહેર આખોલ ગામે જોવા મળી રહ્યો છે. યુવકમાં કોંગો ફીવરના લક્ષણ દેખાયા છે. યુવકને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોગ્ય વિભાગે યુવકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે. મારો બાબલા ડીસા દાખલ કર્યો હતો. પછી એને તબિયત ઠીક નથી. પછી મેં અમદાવાદ પકડ્યો. પછી મેં એને તબિયત તારી સારી છે. અમદાવાદ રિપોર્ટ સારા આવ્યા છે. પછી મેં રિપોર્ટ સારા આવ્યા છે. પછી આ કાલપુરના ડૉક્ટર આવ્યા હતા. મને ધન્યવાદ, બહુ સારા કહેવાય. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર. રાજકોટ, અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ. બંને શહેરમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વીસીથી બેઠક. દવાનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ. શંકાસ્પદ કેસોની બારીકાઈથી તપાસ શરૂ. સ્વાઇન ફ્લૂથી ગભરાવાની જરૂર નથી. કાલે જ અમારી મહત્વપૂર્ણ મીટિંગ થઈ ચૂકી છે. તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આની જાગૃતતા માટેની વિડીયો કોન્ફરન્સ પણ પૂર્ણ કરવામાં. દરેક જગ્યાએ શંકાસ્પદ કેસ હોય તો તુરંત જ એનું નિદાન થાય. અને હવે જ્યારે સ્વાઇન ફ્લૂ એક સમય એવો હતો જેનો ઈલાજ ન હતો, નવું હતું અને ડૉક્ટરો પણ એમાં સંશોધન કરી નહોતા, એટલા માટે એનો મૃત્યુઆંક હતો. પરંતુ આજે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. કોઈ ગભરાવાની પણ જરૂર નથી. વરસાદ વરસતા જ અમદાવાદમાં રોગચાળાના ભરડામાં સપડાયેલું જોવા મળી રહ્યું છે. વરસાદી સિઝન દરમિયાન રોગચાળો વકરતા મચ્છરજન્ય અને પાણીજન્ય કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ, સાદા મેલેરિયાના 76 કેસ અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા છે. જેમાં ગોતા, ચાંદલોડિયા અને લાંબા વિસ્તારમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારોમાંના એક છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલટીના 273, ટાઇફોઇડના 153 અને કમળાના 52 કેસ સામે આવતા સ્થિતિ ગંભીર બની છે. આ વધતા સંક્રમણને પહોંચી વળવા એએમસી દ્વારા સીરમ તેમજ પાણીના સેમ્પલિંગની કામગીરી વધુ ઝડપી અને સઘન બનાવી દેવામાં આવી છે. છતાં
તંત્રની દોડધામ વચ્ચે સાવચેતી વગરનો નાગરિક જ આ બીમારીનો સૌથી મોટો શિકાર બને તેવી સ્થિતિ સર્જાય છે. તેથી હવે રોગચાળાને નાથવા કાગળ પરની કામગીરી કરતા પ્રજાની સભાનતા જ એકમાત્ર અસરકારક ઢાલ સાબિત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને અંતર્ગત મચ્છરજન્ય કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાનમાં ડેન્ગ્યુના 147 કેસીસ, સાદા મલેરિયાના 76 કેસીસ અને ઝેરી મલેરિયાના 14 કેસીસ, ચિકનગુનિયાના 3 કેસીસ રિપોર્ટ થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 91 જેટલા અર્બન હેલ્થ સેન્ટરમાં, 13 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ તમામ જગ્યાએ મલેરિયાનું, ચિકનગુનિયાનું, ડેન્ગ્યુનું નિદાન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. અને સમાચારમાં હવે વાત અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનની. અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરોએ નોંધાવ્યો છે વિરોધ. એએમસીની સામાન્ય સભામાં પોસ્ટર સાથે વિરોધ. એજન્સીઓ સામે પોલીસ ફરિયાદની કોંગ્રેસની માંગ છે. ડિમોલિશન એજન્સીનું લાયસન્સ રદ કરવાની પણ માંગ છે. મેયરની અધ્યક્ષતામાં મળી છે સામાન્ય સભા. હવે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના નામે ભૂતિયા ડિમોલેશન આટલી મોટી પ્રક્રિયા છતાં પણ કોર્પોરેશનની કોઈ પણ એની આંખ નથી ઉઘડતી. માનનીય કમિશનરશ્રીને મેયરશ્રીને લેખિતમાં જાણ કરી છે, વિડીયોના માધ્યમથી અને એમના ઇનવર્ડ કોપીથી પણ જાણ કરી છે કે કોઈ પણ સંજોગોમાં જે લોકોએ કોર્પોરેશનના નામે એક પ્રકારનું ષડયંત્ર કર્યું છે, ડિમોલેશન કર્યું છે, એ લોકોને કોઈ પણ જેટલા પણ લોકો હોય તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે. આ એજન્સી જે રાજપૂત સિક્યુરિટી એજન્સી જેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે લોકોની સામે કોઈ પણ સંજોગોમાં તેમની એજન્સીને બરતરફ કરવામાં આવે. તો સુરત બાદ હવે અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો ગુંજ્યો છે. ખાનગી પ્લોટમાં દુકાનો તોડી પાડવાના કારણે વિવાદ થયો છે. ચિલોડામાં ખાનગી પ્લોટમાં ડિમોલિશન કોણ કરી ગયું તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અમદાવાદના નાના ચિલોડા ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન બાદ એએમસીના અધિકારીઓએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડિમોલિશન મામલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં 2 વ્યક્તિઓએ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. સમગ્ર મામલે મેયરે પણ મનપાની છબી ખરડવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. તો આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ કાઉન્સિલર નીરવ બક્ષીએ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરોએ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. મેયર હિતેશ બારોટની ન્યૂઝ 18 સાથે વાતચીત. ભૂતિયા ડિમોલિશન મામલે મેયરનું નિવેદન. ડિમોલિશનમાં મનપાને કઈ લેવા દેવા નથી. મનપાની છબી ખરડવાનો પ્રયાસ છે જેના દ્વારા દુકાન તોડી નાખવામાં આવી એ આરોપી રાજપૂત સિક્યુરિટી એજન્સી છે. વધુમાં મેયરે કહ્યું કે નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે કાનૂની પગલાં લેવાયા છે. આ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર કોઈ એજન્સી દ્વારા જે કોઈએ આ કાર્યવાહી કરી છે એમાં મહાનગરને કોઈ પણ જાતની આ ડિમોલિશન પ્રક્રિયામાં કોઈ લેવા દેવા નથી અને કોર્પોરેશન તરત કોર્પોરેશનના નામનો ઉપયોગ કર્યો છે. એ માટે જે સિક્યુરિટી જે જવાબ આપ્યો છે, આ મીડિયાની માહિતીના આધારે ખબર પડેલી તો તાત્કાલિક અમારા ડીવાયએમસી કક્ષાએ અધિકારીશ્રીએ તાત્કાલિક ધોરણે ત્યાં ફરિયાદ કરી છે અને આવનાર દિવસમાં ફરિયાદના કડક સ્વરૂપમાં જો કોર્પોરેશનની કોઈ એજન્સી કામ કરતી છે તો એની સામે પણ તો અમદાવાદના નાના ચિલોડા ખાતે થયેલ ભૂતિયા ડિમોલિશન બાદ એએમસીના અધિકારીઓએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડિમોલિશન મામલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં 2 વ્યક્તિઓ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. આ બંને વ્યક્તિઓ હકીકતમાં એએમસીના કર્મચારી કે અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું. કોર્પોરેશનને બદનામ કરવા બદલ આ બંને શખ્સો રાજેશ અને કમલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એએમસીના અધિકારી શ્રી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને જે વ્યક્તિ વિડીયોમાં બોલે છે એ એઝ એ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હોય છે અને ત્યાં બીજા જે 25-50નું ટોળું ભેગું થયું હતું એમાંથી કોઈ આ બોલી ગયું છે, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 2 વ્યક્તિ વિરુદ્ધમાં. ડિમોલિશન બાબતની હાલ અદ્દિન સુધી અમોને કોઈ લેખિત કે કોઈ ફરિયાદ મળેલ નથી. એ કંઈ મળશે તો અમે આગળ તપાસ કરશું. અને સમાચારમાં હવે વાત મોંઘવારીના મારની.
મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર. શાકભાજીના ભાવ ગયા અઠવાડિયાની સરખામણીમાં ઘટ્યા છે. શાકભાજીના ભાવમાં 20 થી 30 રૂપિયાનો ઘટાડો થયો છે. શાકભાજીની આવકમાં વધારો થતાં ભાવ ઘટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટાડો હોવા છતાં પણ દરેક શાક 100 થી 120 રૂપિયા કિલો તો છે જ. 3 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન શાકભાજી ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ગવારના ભાવ ₹160 થી ઘટીને 120 થયા, એટલે કે 40 રૂપિયાનો ઘટાડો. ટીંડોળાના ભાવ ₹60નો ઘટાડો થઈને 160 થી 100 રૂપિયા થઈ ગયા, જ્યારે કારેલાના ભાવ ₹100 થી ઘટીને ₹80 થયા, એટલે કે ₹20નો ઘટાડો થયો. ટામેટાના ભાવ ₹60 થી ઘટીને ₹50 અને ગલકાના ભાવ ₹100 થી ઘટીને ₹80 થયા છે. પરવળના ભાવમાં પણ ₹40નો ઘટાડો થઈને 120 થી 80 થયા છે. બીજી તરફ કોબી, દૂધી, સરગવો, ચોળી, વટાણા અને ફુલાવરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે યથાવત રહ્યા છે. અત્યારે જે અઠવાડિયા 15 દિવસ પહેલાં જે વરસાદ હતો એના હિસાબે ભાવ વધી ગયા હતા. અત્યારે વરસાદ બંધ છે તો શાકભાજી પણ અત્યારે સારા આવે છે અને બધામાં ભાવ પણ ઉતરી ગયા છે. બધામાં કિલો એ લગભગ 10-20ની ગણતરી ઓછા થઈ ગયા છે બધા શાકમાં, અને શાક પણ સારા આવે છે. અત્યારે ભીંડામાં ઉતરી ગયા, ગવાર, ચોળી, દૂધી, કારેલા, ટીંડોળા, ટામેટા એ બધા શાકમાં ભાવ ઉતરી ગયા છે. અમારું બજેટ ખોરવાઈ જાય છે ગૃહિણીનું. કેટલા અત્યારે ભાવ કેટલા છે આમ બરોબર? 50-60 અને 250 છે, એટલે 120 રૂપિયા જેવું તો ભાવ ભાવ થઈ ગયો છે. અચ્છા, આ પહેલા કરતાં થોડા ઘટ્યા એવું લાગે છે? થોડાક ઘટ્યા? થોડાક ઘટ્યા છે, 10-20 રૂપિયાનો ફેર પડે છે, બહુ વધારે નહીં. વધારે નહીં, એટલે હાલત તો ખરાબ જ, કારણ કે તહેવારની સિઝન આવે. તહેવારની સિઝન છે, બધી વસ્તુના એટલા ભાવ વધી ગયા છે, ખાંડના એટલા વધી ગયા છે. અરે બહુ અસર છે, શું કરવું, કંઈ એટલું મોંઘાઈ એટલી મહેંગાત વધી ગઈ છે ને કે કંઈ આપણે વિચારી ન શકીએ એવું છે. ખાંડના ભાવ, બધા બીજા અનાજ કરિયાણાના ભાવ, સાબુના ભાવ, ક્વોન્ટિટી પણ બહુ ઓછી થઈ ગઈ છે. શાકભાજી કેટલું લો છો? શાકભાજી અમે શું 3 જણા છીએ એટલે 500 શાક તો રોજ જોઈએ જ અમારે એમ, એટલે એ તો લેવું જ પડે એમ. સતત મોંઘવારીના મારથી વડોદરાની ગૃહિણીઓ પરેશાન છે. રસોડાની તમામ ચીજોનો ભાવ આસમાને પહોંચતા હવે મહેમાનોને ચા પીવડાવી પણ કડવી લાગી રહી છે. શાકભાજી, રાંધણ ગેસ, ખાંડ અને ગોળ મોંઘા થતા હવે મંદિરનો પ્રસાદ બનાવવો પણ મુશ્કેલ બન્યો છે. ગૃહિણીઓએ આક્રોશ સાથે જણાવ્યું કે હવે ઘરના તમામ સભ્યોએ કમાવવું પડે તેવી નોબત આવી છે, જ્યારે ખાંડના ઊંચા ભાવથી બજારમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય ચીજોનું દૂષણ વધવાની પણ પૂરેપૂરી ભીતિ છે. સતત મોંઘવારીનો માર વધી રહ્યો છે, એના કારણે સામાન્ય નાગરિક હોય એને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે સંસ્કારી નગરીના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે ખરેખર મોંઘવારીની કેટલી ગંભીર અસર જે છે તેમના પર થાય છે. મહિલાઓ પણ આપણી સાથે છે. બેન, શું કહેશો, મોંઘવારીની કેટલી ગંભીર અસર થાય મહિલાઓના રસોડા પર? કારણ કે મેનેજમેન્ટ તો આખું મહિલાઓ જ જોતી હોય. અત્યારે તમે જુઓ કે સવારમાં ઉઠીએ એટલે આપણે ચા વગર તો આપણું માઇન્ડ ફ્રેશ થાય જ નહીં. એટલે ખાંડ અત્યારે 80 રૂપિયા કિલો, જે 20 રૂપિયા કે 19 રૂપિયા મળતી હતી એના અત્યારે 20 રૂપિયા કરી લીધા છે. અને ચા તો આપણું ગુજરાતનું બી ફેવરેટ છે ને ઓલ ઇન્ડિયાનું ફેવરેટ છે ચા તો. ચા એક એવું પીણું છે કે સવારમાં ઉઠીએ એટલે આપણને શુભ સમાચાર શુભ એ મળે. બીજું કે અત્યારે શાકભાજી પણ તમે જુઓ કે 30 રૂપિયાના 250, એટલે તમે કિલોનો હિસાબ, કંકોડાનો તમે સાંભળો એનો રેટ 200 રૂપિયા કિલો. એટલે અત્યારે જે તેલ પહેલા કે ઘી મળતું હતું એના ભાવ અત્યારે આ જે રોજિંદા વાપરવાનું હોય ગૃહિણીનું સામાન, એના ભાવ અત્યારે વધી રહ્યા છે. મોજશોખ તો બહુ દૂરની વાત રહી. અત્યારે તમે ગોલ્ડ જુઓ, તમે ખાંડનો ભાવ જુઓ, તમે ડુંગળીનો ભાવ જુઓ. હવે ખાંડ અને ડુંગળી એ તો બેઝિક વસ્તુ છે, ડેલીની રસોઈમાં જરૂરિયાત પડતી વસ્તુ છે. આજે સામે તહેવાર આવી રહ્યા છે, તહેવારમાં મીઠાઈઓ આવશે, જે રીતે खांडનો भाव વધશે तो डेफिनेटली मिठाई નો भाव વધશે. अभी सिनेरियो क्या है कि भाई हम एक मंथली एक बजट बना के रखते हैं कि हमारे घर में हम मिडिल क्लास फैमिली है, हम ना बहुत अपर है ना बहुत लोअर है, ना तो ऊपर वालों को कोई फर्क पड़ता है ना नीचे वालों को फर्क पड़ता है. किसका कौन है? मिडिल क्लास फैमिली. अब मेरी एक फिक्स इनकम है पूरे महीने की, मेरे हस्बैंड की इतनी इनकम आती है, वो मुझे कहेंगे इतना ये आपका घर का खर्चा है, अब मुझे अपने राशन को इतना मैनेज करना है, अब मुझे पता है. अब आ गया त्योहार तो मैंने अपना एक बजट बना के रखा होगा ना कि मेरे को इतने की मिठाई खरीदनी आएगी, इतने का मुझे देना रहेगा, इतने का मुझे गिफ्ट देना रहेगा, मेरी नंद आएगी, मेरे बच्चे जाएंगे, मेरे बच्चों के जो राखी बांधेगा मेरे बच्चों को उसको मुझे देना रहेगा, एक बजट रहेगा. ठीक है, अब वो सारा बजट हिल जाता है.
પંજાબમાં ગુનો આચરી ગુજરાતમાં સંતાયેલ વોન્ટેડ આરોપી પર એટીએસ ત્રાટકી છે. ગુજરાત એટીએસના સપાટાથી રીઢા ગુનેગારોની ચાલાકી ફરી એકવાર નકામી સાબિત થઈ છે. પંજાબના બટાલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સુખપિંદર સિંહને એટીએસની ટીમે પાલનપુરથી ઝડપી પાડ્યો છે, જેની સામે અગાઉ પણ 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરતના અડાજણ વિસ્તારની જ્વેલર્સની દુકાનમાં ચોરી. વહેલી સવારે અડાજણની પલ્મોનોઝ જ્વેલરની દુકાનમાં ચોરી થઈ હતી. અડાજણ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. જ્વેલર સ્ટાફની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. વલસાડના તિથલ બીચ પર સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા સગીરાને ભારે પડી. મિત્રતાની આડમાં 3 કિશોરોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. પોલીસ તપાસ મુજબ સગીરા અને એક કિશોર વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર છેલ્લા 2 વર્ષથી મિત્રતા હતી. સગીરા પોતાના મિત્ર સહિત 2 કિશોરો સાથે બહાર ગઈ હતી, જે દરમિયાન બંને કિશોરોએ તિથલની અવાવરૂ જગ્યાએ અન્ય એક કિશોરને બોલાવ્યો અને ત્રણેય કિશોરી પર દુષ્કર્મ ગુજારતા તે ભાંગી પડી હતી. 3 બાળ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો સંડોવાયેલા હતા. એને હાલમાં ડિટેન કરવામાં આવેલા છે. 2 મિત્રો સાથે ફરવા ગઈ હતી, એમાં તિથલ સાંઈબાબા મંદિરની પાછળ આવેલ અવાવરૂ ઝાડી ઝાંખરામાં આ બનાવ બન્યો હતો અને પછીથી એને એક મિત્રને બોલાવી લેતા કુલ 3 જણાએ આ છોકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.